ભાવિકા જેવા નાના એવા પોતાની બાળ ભાષાની માલિકા માની ભક્તિ કરી. રાજાના રાજ દરબારની માલિકા ખબર પડી કે ભાઈ ફલાણાની દીકરી તો બહુ ભક્તિવાન છે. રાજા કે ન હોય બોલાવો મારા રાજમહેલની માલિકા. રાજાએ બોલાયા, તમે બેઠા એમ કચેરી ભરાઈને બેઠા હતા. કાવા કહુંબા થાય, મારા હમ તમારા હમ થાય, ઉંદર માથે મીંદડી તેતરની માથે બાજ, આવી કહુંબાની ઝપટું વાગતી ગરીબ માણાની દીકરીને બોલાવી છે. બોલાવી પણ કેવી આવીને પહેલા તો નાની એવી સુંદરી હતી. સુંદરીનો શેડો હાથમાં લઈને બાપુને કીધું કે બાપુ જય માતાજી. એટલે દરબારે કીધું જય માતાજી બેટા. ફલાણા ભાઈ ની દીકરી છો કે આ ભક્તિ કરસ કે આ કોની? મેલડી ની કરું. ઓ મેલડી ની ભક્તિ. મેલડી તને મળી કે આ બાપુ ઘણી વાર મળી. મેલડી હોય કેવી મને દેખાડ. રાજા કે છે. એટલે દીકરીએ કીધું બાપુ એક દૂધનો ગ્લાસ ભરી લાવો, મારી મેલડી તમને દેખાડું. એટલે બાપુ આખી કચેરી સુનકાર થઈ ગઈ કે આ દીકરી હવે કઈક મોત ને ભેટવા જઈશ. હમણાં રાજા કે છે કે આને ફાંસીએ ચડાવી દો. પણ જેને મેલડીનો ભરો હોય એને ડર નો હોય સાહેબ. હા, બાકી તો અહીંથી બજારનો ખૂણો વળવો હોય તો અંધારું હોય તો બીક લાગે. સ્ત્રી જાય છે ને સાહેબ. રાતે ફોન કરી ભાવિકા બેન માંડો રાતે આવી જાય છે. એને ભરો છે કે મારી ગાડીમાં મારી પહેલા મારી મેલડી બેહી જાય. એને ભરો હા, અને કોઈને ખાતરી કરવી ક્યારેક આડા ઉભા રહેજો તો ખબર પડે કે મેલડી ખરજમાં કેવડી બેઠી છે. હા, ઓનલાઈન 3 લાઈન 3 ફેઝ ના છેડા છે. એને અડો તો પાવર ની ખબર પડે. બાકી તો બધું ઠીક છે સાહેબ. એ સાહેબ દૂધનો ગ્લાસ ભરીને લાવ્યા. એટલે બધા બેઠા છે. એને કીધું કે થોડા દૂર બેસી જાઓ. એ મારે મેલડી જોવી છે. હમણાં એની મેલડી મને દેખાડશે. દીકરી બેઠી. સુંદરીનો શેડો હતો. એ દૂધના ગ્લાસ માંથી ઢાંકીને એક હાથ અંદર નાખીને આંગળીથી મંડી ગઈ દૂધને હલાવવા. ત્યારે રાજાએ એટલું કીધું કે બેટા અડધી કલાક થઈ, પોણી કલાક થઈ ગઈ, હવા કલાક થઈ ગઈ, કેમ મેલડી નથી દેખાડતી? ત્યારે દીકરીએ બાપુ એક જ સવાલ કીધો. આને પૂછાય ને કે મેલડી તને ક્યારે મળી ગઈ? આ કોઈ દી નો પૂછાય. હું તો જાતે કહું છું કોઈ દી પૂછતાય નહીં. બસ તમે દિલથી માનો તો માથું નમાવો, નહીતર અહીં 1000 આવે છે. તમે એક માથું નો નમાવો તો એને હું ફેર પડી જાય. એક બેન એકય નથી સાહેબ. હા, એને કઈ ફરક જ નથી પડતો. ત્યારે માં મેલડીને દેખાડવા માટે દીકરીએ સુંદરીનો શેડો માથેથી લઈ એને ગ્લાસ હાથમાં લઈને કીધું મહારાજ આમાં ક્યાંય દૂધ, આમાં ક્યાંય માખણ છે? રાજા કે નહીં. આમાં ક્યાંય ઘી દેખાય છે કે નહીં? તો બાપુ ઘી ને માખણ બને છે એમાંથી. બેટા તો દૂધમાંથી બને. તો બાપુ મેલડી આમાં બેઠી છે. આમાં કોઈ દુનિયામાં ક્યાંય ભક્તિ કરો પાતાળ મન પ્રગટ હોય આકાશ. એ ભક્તિ ભક્તિ કરો પાતાળ મન પ્રગટ હોય આકાશ. એ ઓલી દાબી ડૂબી મારી કોઈ દી નો રહે. એ ઓલી કસ્તુરી દીવા. જય મેલડી.
તમને નથી દેખાતો, પણ મને આમાં ઘી દેખાય છે અને માખણ દેખાય છે. એમ ફરતા આખી ભાગોળ ફરો ને સાહેબ, મેલડી નો મળે. મેલડી તમારા ભીતરમાં બેઠી છે, એના દરવાજાને ખોલો એટલે મેલડી તમારી સામે છે. મેલડી કઈ ગોતવાની ન હોય સાહેબ, અને મેલડી મળે એની નિશાળે ન આવે સાહેબ. કદાચ કોલેજ જાવ 3 વર્ષ કરો તો એનું કઈક તમને જ્ઞાન મળે, પણ મેલડી કે ચામુંડા કે બોમાઈ કે મહાકાળી ને ગોતો તો એની નિશાળ નથી. નહીતર તો રૂપિયા વાળા દીકરા આપણે ભાગમાં મેલડી આવાઈ દે, ન આવવા દે. જેની ભાઈ રૂપિયા છે ને એ મેલડી આપણને દેખાવાય ન દે, બારોબાર લઈને વ્યા જાય. પણ આની નિશાળ નથી સાહેબ. પણ રાતે હુતા હુતા જો શ્વાસે 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 મેલડી નું રટન હાલતું હોય ને, તો મેલડી કે હું તારી સામે જ છું, મને ક્યાંય ગોતવાની જરૂર નથી. જેના પૂર્વ ભવની કઈક કમાણી હોય, અથવા તો એના માવતરના બચપનની માલપા, જેને નાનું બાળક હોય ને ઓહળિયા જેમ ઘૂંટીને પાયા હોય, એમ બચપનથી જેના માવતરે જેને કઈ સંસ્કાર પાયા હોય સાહેબ, નહીતર દુનિયાની માલપા આ 50 કરોડની પૃથ્વી છે, તમે દુનિયામાં ગમે ની આંટો મારી લ્યો, દુનિયા આપણા ચરણમાં ઝૂકે. એ દુનિયા બધાને ગમે છે, મને અને તમને દુનિયા ચરણમાં ઝૂકે એ દુનિયા આખીને ગમે છે. પણ કહેવતમાં કીધું છે કે સાહેબ, એક પથ્થરનો પાળિયો થવું હોય ને, પથ્થરનો પાળિયો થઈને ગામના જાપે ખોડાઈને પૂજાવવું હોય તો એમાં લીલા માથા દેવા પડે છે. એમના પાળિયા નથી થવાતી, નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. જેને એમાં મેલડીના માર્ગની માથે ડગલા પોતાના, એનું બચપન જ કહેવાય છે. બચપનમાં જેને મેલડીને બથ ભરી લીધી છે, જેને મેલડીમય જીવન બનાવી દીધું છે. અને બાપજી અહીંયા નહીં, છેલ્લે અમારી કાઠિયાવાડમાં પણ બેનની હાજરી હોય, જ્યાં જ્યાં એનું આમંત્રણ હોય ત્યાં બેનની હાજરી હોય. અને જ્યાં કાંઈ આવે છે ત્યાં પાછા કાંઈક દઈને જાય છે. આ એક ચમકતો તારલો આપણી દુનિયામાંથી ખરી ગયો ને, રતન ટાટા, હા, એ કાંઈ લઈને નથી ગયા, પણ દુનિયાને કાંઈક દઈને ગયા છે તો બધાયની પાસે, પણ આમાંથી નથી છૂટતું છે બધાય પાસે. પણ જેનું મેલડીમાં જીવન બની ગયું છે એવા ભાવિકાબેન અમારા કાઠિયાવાડમાં આવે છે, ત્યાં પણ મેલડીના નામના સિમ્બોલ મારતા આવે છે સાહેબ. જે એની શક્તિ હોય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એને એનું નામ કોઈ દી નથી લખાયું, ખરજ મેલડી ધામ. એને એક જ થઈ છે કે માં મળી છે ને તો દુનિયા મને મળી છે, બાકી બીજાની શું જરૂર છે. અને સાહેબ, દુનિયામાં 2 હાથ વાળો કાંઈ નથી દઈ શકતો, પણ જેની માથે 1000 હાથ વાળીનો પંજો લાગી ગયો છે ને સાહેબ, એની પેઢી તરી ગઈ એમ માની લ્યો. મેલડી ઝાડે પૂજાય, મેલડી પાળે પૂજાય, મેલડી ગઢના કાંગરે પૂજાય, મેલડી રાજાના રાજમહેલમાં પૂજાય, મેલડી તવંગલના ઘરે પૂજાય, ને મેલડી એક ભટકતા ભિખારીના ઘરે પૂજાય છે. કોઈ એમ કે ચામુંડા મારી કુળદેવી છે, કોઈ કે મોમાઈ મારી કુળદેવી છે, કોઈ કે માં ભગવતી મહાકાળી મારી કુળદેવી. મેલડી કોઈની કુળની દેવી નથી. મેલડી તો દડી પડી મેદાનમાં જો ચાહે એવો લે. હા, મેલડી એટલે એક ક્રિકેટની દુનિયા છે સાહેબ. તમારા કાંડામાં કવચ હોય ને, મેલડી કે હું મેદાનમાં પડીશું, આવી જા મારી સામે. હા, આવા કોક જ હીરલા છે ને પૂરવ ભવની કમાણી હોય સાહેબ. આ મેદાનમાં ઉતરે પછી આઉટ થવાનું કોઈ ન ગમે, બધાને મારવા જ છે, રણ કરવા જ છે, પણ નથી થતા સાહેબ. અને મેલડી તો સાહેબ વગર ગોળીની રાઇફલ છે. હા, અમે મેલડીને એવું માનીએ છીએ, વગર ગોળીની રાઇફલ છે.
કદાચ કોઈ કેડમાંથી કાઢીને આમ ટાંકીને ભડાકો કરે તો અવાજ આવે, પણ આ ફૂટે ને અવાજ નો આવે. ક્યારે તમને ખબર પડે? જ્યારે 20 વર્ષના કંધોતરની નનામી ફળિયામાં બંધાય ને ત્યારે ખબર પડે કે આ ખર્ચ વાળી મેલડી